આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે, પરંતુ આજે અમારા દિવ્ય યોગી હોસ્પિટલ ખાતે પણ આ સ્માર્ટ મીટર મૂકવાની એક કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સ્માર્ટ મીટર માટે ઘણા લોકોને ગેરસમજ પણ પ્રવર્તતી હોય છે, પરંતુ સ્માર્ટ મીટર એ ઇલેક્ટ્રિક મીટરના સેમ બેઝ ઉપર જ કામ કરે છે અને એનાથી સ્માર્ટ મીટરથી એક ફાયદો એ પણ થાય છે કે એના દ્વારા આપણને આપણા જે ઘરનો જે લોડ હોય એ લોડ પણ ખબર પડી શકે, વધઘટ એમાં થતી હોય તો એ પણ ખબર પડી શકે અને વીજ બિલમાં વધારો ઘટાડો પણ એના દ્વારા આપણને જાણી શકાય છે. અને સ્માર્ટ મીટર એપ દ્વારા આપણને આના વિશેની પૂરેપૂરી માહિતી મળી શકે છે અને આ સ્માર્ટ મીટરનું કનેક્શન ડાયરેક્ટ ડીજીવીસીએલ સાથે જોડાયેલું હોવાથી આપણું વીજ બિલ પણ ડાયરેક્ટ જનરેટ થઈ જાય છે અને આપણે ઓનલાઈન પ્રક્રિયાથી આપણે ડાયરેક્ટ વીજ બિલ પણ ભરી શકીએ છીએ. નર્મદા જિલ્લાની અંદર જ્યાં કનેક્ટિવિટી અવેલેબલ છે ત્યાં અમારે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકને પોતે એક પારદર્શિતા આવશે. ગ્રાહક પોતે કેટલો લોડ વાપરે છે, એનો કેટલો વપરાશ છે, એ સ્માર્ટ મીટરની એપ ઉપરથી એ સીધું એને મળી જાય છે અને એ પોતે કેમ ઇકોનોમિક કંટ્રોલ કરવો વપરાશનો એ પણ એ જાતે કરી શકે છે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.